કોંગ્રેસે ફ્રીડમ ઓફ સ્પીચને કચડી બંધારણના ઘડવૈયાઓનો અનાદર કર્યો. રાજ્યસભામાં પીએમ મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં જવાબ આપી રહ્યા છે. તેમણે વિપક્ષના પ્રત્યેક સવાલો અને વિરોધનો જવાબ આપતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા અને આ પહેલા 4 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે શાહી પરિવારના સુખ માટે જેલ ભરવામાં આવી હતી. ભારતની જનતાએ સત્તાધીશો સામે ઘૂંટણીએ પડી બાદમાં જ ઇમરજન્સી દૂર થઈ. માનનીય ખડગેજી અવારનવાર શાયરી સંભળાવે છે અને સભાપતિ પણ મોજથી સાંભળે છે. આજે હું પણ અમુક પંક્તિઓ સંભળાવીશ. કવિ નીરજે કોંગ્રેસ સરકારના દૌરમાં ફિર દીપ જલેગા નામથી કવિતા લખી હતી, જે બહુત અંધારિયા હતી. અબ સૂરજ નિકલના ચાહિએ મેરે દેશ, ઉદાસ ન હો, ફિર દીપ જલેગા તિમિર ઢલેગા. અમે આજે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ. પ્રેરણા પુરુષ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે કમલ ખીલશે. ગરીબો માટે અમે જેટલું કર્યું છે એટલું કોઈ સરકારે કર્યું નથી. વડાપ્રધાન મોદીએ બાબા સાહેબ આંબેડકર પર રાજનીતિ રમતી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબને 2 વખત ચૂંટણીમાં હરાવવા માટે પોતાની હદ વટાવી હતી. તેમના પ્રત્યેક તેમને નફરત, ગુસ્સો હતો. તેનું તે પ્રમાણ છે. આ દેશના લોકો બાબા સાહેબની ભાવનાનું આદર કર્યું. સર્વે સમાજે તેમને બિરદાવ્યા, જેથી કોંગ્રેસ આજે મજબૂરીમાં જય ભીમ બોલે છે. કોંગ્રેસ રંગ બદલવામાં હોશિયાર છે. તે ઝડપથી પોતાનું મંતવ્ય બદલી નાખે છે. જો તમે કોંગ્રેસનો અભ્યાસ કરશો તો તેની રાજનીતિની મૂળ મંત્ર બીજાની લાઈન નાની કરવાનો છે, જેના લીધે તેમણે સરકારને અસ્થિર જ રાખી. તેમની નીતિઓના કારણે આજે કોંગ્રેસની દુર્દશા વધી છે. દેશની સૌથી જૂનો પાર્ટી બીજાની લાઈન ભૂસવાના બદલે પોતાની લાઈન મોટી કરવા પાછળ મહેનત કરે તો તેના આ હાલ થયા ન હોત. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.